સમક્ષ સ્વાગત ગીત રજૂ કરનાર દીકરીઓના નામ ચૌધરી સાનવી, ચૌધરી મેંગી, ચૌધરી ભાવી, પટેલ પ્રેરણા અને શાહ નુપુર, પાંચે પાંચ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ. આ બંને શાળાઓના માર્ગદર્શક બહેનોને પણ આ તબક્કે ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ છીએ. હવે આપણે ઉપસ્થિત સૌ આમંત્રિતોને વિનંતી કે સંસ્થા માટે કોઈને દાન જાહેર કરવાની ઈચ્છા હોય તો આપણા શિક્ષક મિત્રો પાસેથી દાનપત્રક લઈ અને એને પરત કરવું. આજુબાજુ સામે ઇંગ્લિશ મીડિયાની દિવાલે જે મિત્રો ઊભા છે કે મેદાનમાં જે ફરતા છે, અહીં સભા મંડપમાં વિશાળ બેઠક વ્યવસ્થાનું આયોજન કર્યું છે. સૌને નમ્ર વિનંતી કે બેઠક વ્યવસ્થામાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. સૌ ઉભેલા મિત્રોને વિનંતી કે બેઠક વ્યવસ્થામાં પોતાનું સ્થાન મેળવી લેવું. કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ છીએ. દીપ પ્રાગટ્ય કરીને આપણે કાર્યક્રમને શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. મહેમાનો અને દાતાઓને વિનંતી કે આપણે દીપ પ્રાગટ્ય કરીને આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકીએ છીએ. સૌ દાતાઓને મહેમાનોને વિનંતી મેદાનમાં ઉભેલા બહેનો ભાઈઓ સૌને નમ્ર અરજ છે કે આપ સભા મંડપમાં સ્થાન લો. અહીં દાનનો પ્રવાહ ચાલુ છે નોંધાવવાનો. જેને પણ ઈચ્છા થાય કે આ શિક્ષણનું દાન, તમે જાણો છો કે શિક્ષણ દાન એ મહાદાન છે. એનાથી પેઢીઓ સુધરશે. અલબત્ત આપણે એક પેઢી નહીં પણ પેઢીઓ સુધારવાનું કામ એ શિક્ષણના માધ્યમથી થશે. તો અહીં ઉપસ્થિત સૌને વિનંતી છે કે આ પ્રવાહમાં જોડાઓ. યથાશક્તિ દાનની જાહેરાત આપ નોંધાવશો તો અહીંથી જાહેરાત કરવામાં આવશે. તમારી સૌની સાથે ફરીથી પણ મારી એક નમ્ર અરજ છે કે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આ અમારી અપીલને ધ્યાનમાં લેશો. જાહેરાત કરો. આજે જે દાન નોંધાયાની જાહેરાત કરું છું. સ્વ ચૌધરી શાંતાબેન કચરાભાઈ, ફતેપુરા માણસા. સેવાની ભાવના જેની રગે રગમાં વણાયેલી છે એવા આદરણીય ગેમરભાઈ, મંડળના પ્રમુખ હરિભાઈ, ગુજરાતી માધ્યમના મુખ્ય દાતા આદરણીય ફલજીભાઈ, આ મંડળના અધ્યક્ષ એનઆરઆઈ અને આપણા ગુજરાતી માધ્યમના ઉચ્ચતર માધ્યમિકના મુખ્ય દાતા મુરજીભાઈ, એમના ધર્મપત્ની શારદાબેન, એનઆરઆઈ, બીજી સંસ્થાઓના શિક્ષણ સંસ્થાઓના દાતાઓ એનઆરઆઈ ભરતભાઈ, અમૃતભાઈ, દશરથભાઈ, અમિતભાઈ, કોઈનું નામ રહી જાય તો માફ કરજો, કારણ કે દાન મળતો જ રહ્યો છે ને મળતો રહે છે. એટલે સૌ એનઆરઆઈ દાતાઓ અને એમના પરિવારના સભ્યો, અન્ય દાતાશ્રીઓ, બહારથી પધારેલા મહેમાનો, સમાજના આપ સૌ ભાઈ બહેનો, આપણા કેમ્પસને શરૂ થયે 12 વર્ષ થયો. મને કહેતો આનંદ થાય છે કે 12 વર્ષમાં આપણે આ કેમ્પસની ધરતી પર સમાજની 8 સભાઓ કરી. એવરેજ 1.5 વર્ષે એક સંમેલન. સમાજના વિકાસ માટે, કેળવણીના વિકાસ માટે
અને એને કારણે અમને સૌ કાર્યકરોને, સમાજના આગેવાનોને સમાજ માટે કંઈક કરી છૂટવાનો ઉત્સાહ જીવંત રહ્યો અને એના જ પરિણામ સ્વરૂપે અંગ્રેજી માધ્યમ તો શરૂ કર્યું જ હતું, પણ અમને સૌને એવું હતું કે આપણા સમાજના મહત્તમ બાળકો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે, એટલે એ બાળકો માટે પણ કંઈક કરવું જોઈએ. અને એટલે મોરબી ફલજીભાઈના મુખ્ય દાનથી ગુજરાતી માધ્યમનું સંકુલ આપણે ઊભું કર્યું. એનઆરઆઈ દાતાઓ મૂળજીભાઈ, ભરતભાઈ, દશરથભાઈ, અમરતભાઈ એ બધાએ પણ ઉદાર દિલે દાન નોંધાવ્યો અને એને કારણે આપણે બહુ ગણતરીના વર્ષોમાં, ધારણા ના કરી એટલી ટૂંકી મુદતમાં આ ગુજરાતી માધ્યમ પણ ઊભું કરી શક્યા. તમારી સામે જ બહુ મનોરમ્ય મકાન ઊભું છે, તમે જોઈ શકો છો. અને આ બધું કર્યા પછી આપણે આજે નામાભિધાન કાર્યક્રમ સંપન્ન કર્યો છે. આજનો અમારો આશય એ હતો કે જે દાતાઓએ દાન આપ્યો છે એમનું નામ સંસ્થાઓ સાથે જોડવું અને એમણે ઉદારતાથી દાન આપ્યો છે તો એમને એમની શોભે એ રીતે સન્માન કરવું. અને એ રીતે આપણે, મેં અગાઉ ઉલ્લેખ કર્યો તેમ, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સાહિત્યકાર ડૉક્ટર રઘુવીરભાઈને વિનંતી કરી એમના હાથે દાતાઓનું સન્માન કરવા માટે. ત્યારબાદ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા, જેમને સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત થયો છે, सारा लोहा उन लोगों का अपनी केवल धार, साहित्यनी धार काढवा माटे डॉक्टर साहेब ने खूब खूब अभिनंदन, धन्यवाद. આપણા માણસા વિસ્તારના ધારાસભ્ય માનનીય અમિતભાઈ આપણા કાર્યક્રમમાં પધાર્યા છે. વેલકમ અમિતભાઈ. આભાર. महान है भूल मनुष्य तू बड़ा महान है. આદરણીય ભીખીબેન પણ સ્ટેજ ઉપર આવે અને એમનું પણ સન્માન થાય. આ તો નીચે નીચે સન્માન કરીએ. तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे में तांडव का ताल है. निजी को ભીખીબેનનું સન્માન આદરણીય રઘુવીરભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. जान जरा शक्ति पहचान तेरी वाणी में युग का आह्वान है रे. मनुष्य तू बड़ा महान. બીએસસી થયા છો, તમને શિક્ષણમાં રસ છે અને એક શિક્ષકના નાતે શિક્ષણને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણા અખિલ આંજણા સેવા મંડળ માણસાના અધ્યક્ષ, સમાજનું ઋણ ઉતારવા માટેનો એક સંનિષ્ઠ પ્રયત્ન. ત્યારબાદ
અમારા ભીમપુરાના ભરતભાઈ ઉચ્ચતર પ્રાથમિક શાળાના દાતા છે. તેમનું 31 લાખ રૂપિયા જેટલું માતબર દાન છે. 31 લાખ રૂપિયા. આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું. अमर भक्त वीरों नी भूमि जेना गुण गातुं संसार ભરતભાઈની સાથે ફેમિલીમાંથી કોઈ આવ્યું હોય તો જોડાય. તે ભરતભાઈના ત્યાં ભીમપુરા એક સત્સંગનું કામ ચાલી રહ્યું છે. એમના એ પ્રોપરાઇટર છે, છતાં પણ ટાઈમ લઈને અહીંયા આવેલા છે. અમારા તો ભાઈ છે બંને. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ. તમારા પરદેશમાં જે મોટેલોના ધંધા ખૂબ સારા ચાલે. અમે આશા રાખીએ કે તમને અમને વારંવાર ઉપયોગી થાવ. 25 લાખ રૂપિયા. અને સોનીબેન તો ઇંગ્લિશ મીડિયમના દાતા છે, જે આપણે ક્રમમાં જાહેરાત કરીશું. આ પરિવાર પણ, આ પરિવારનું દાન પણ ઘણું બધું છે આપણને આ કેમ્પસમાં. તો અમારા અમૃતભાઈ મુખીને ખૂબ ખૂબ ધન્યવાદ. તમને પણ અમે આશીષ પાઠવીએ અને આશા રાખીએ. હા, એ તો મુરજીબીના વેવાઈ પણ છે. હવે ટૂંક સમયમાં એ પણ પ્રસંગ આપણે સૌ માણીશું. આપણે સૌ આ દાતાઓને તાળીઓથી વધાવીએ, એમાં કંજૂસી ના કરીએ. કંકુબા ચેરિટેબલ ટ્રસ્ટ વતી 11 લાખ રૂપિયાનું દાન. ધન્યવાદ. હવે આપણે સૌ વેલજી કાકાને ઓળખીએ છીએ. એમની ઉપસ્થિતિ ભલે નથી, પણ સ્વર્ગમાં બેઠા બેઠા એ આપણો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે. કારણ કે એ સમાજ સેવક, સમાજના ઘણા બધા કામોમાં એમનું યોગદાન રહેલું છે. એ પરિવારનું યોગદાન રહેલું છે. એવા શ્રી શેઠ વેલજીભાઈ ચૌધરી અહીં નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપસ્થિત છે. એમને જવાની ઉતાવળ હોવાથી આદરણીય હરિભાઈને હું વિનંતી કરું કે તેમનું સ્વાગત કરી લે. બેનસી, આપ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. સમયાંતરે તમે માણસામાં છો એટલે અમને ક્યાંય ને ક્યાંય ઉપયોગી થજો એવી અમારી વિનંતી. શ્રી પુરુષોત્તમભાઈ પુગલિયા સાથે મનુભાઈ પણ આવે. એ આપણા સ્વર્ગસ્થ શેઠ શ્રી હરિભાઈ શેઠના પણ શ્રી સંતોકબેન બળદેવી ચૌધરી, બીકે ચૌધરી માણેકપુર, એમનું 11 લાખ રૂપિયા દાન નોંધાયેલું છે. હું એમના કુટુંબમાંથી કોઈ ઉપસ્થિત પ્રતિનિધિ હોય તો વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. માણેકપુર પરિવારમાંથી કોઈ? હા, શંભુભાઈ. આપણા આજના કાર્યક્રમના ભોજનના દાતા, જેમાંથી શેઠને વિચાર આવ્યો કે ભાઈ આપણે ગામે ગામ જીવનચર્યાઓ તો કરીએ છીએ, જીવન પર્વ ઉજવીએ છીએ, પણ એની જગ્યાએ સંકુલમાં ઉપયોગી થઈએ તો કેવું? અને વિચારને તરત જ અમારા ડીકે ચૌધરીએ સ્વીકારી લીધો અને 3 લાખ રૂપિયાનું દાન એમને આ ભોજનમાં જાહેર કર્યું. ધન્યવાદ.
ડીકે ચૌધરીએ ખૂબ સારી તક લીધી છે. સમાજને એક નવા ચીલા તરફ દોરવાનું કામ શ્રી જોઈતા કાકાનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાબુભાઈ. શાંતાબેન અમારા ગોવિંદભાઈના સૌથી નાના દીકરી છે. ત્યારબાદ હા સાથે અમૃતભાઈ જોડાવ તો વાંધો નહીં. ઈશ્વરભાઈ અમારા ઈશ્વરભાઈ નાના સૌથી આવો ને ભાઈ. સોનીમાના સૌથી પ્રિય. મુખી પરિવાર ને ખૂબ ખૂબ ધન્યવાદ. હા અમારા સેધાબાને કેમ યાદ ના કરીએ. બળદેવભાઈ જેમનું માધ્યમ બન્યા અને એમના થકી એ પરિવાર સાથે અમિતભાઈએ હમણાં જ એમના માતૃશ્રીના મૃત્યુ પછી ભારતીબેન અમિતભાઈ તરફથી બીજા 5 લાખ રૂપિયા જાહેરાત કરે છે. એમને ધન્યવાદ. એમની વાતને સ્વીકારીએ છે. શેઠ શ્રી હરિભાઈ આ સન્માન કરવા જઈ રહ્યા છે. જોઈતાભાઈનું આ બધા આ હા. ત્યારબાદ શ્રી જીવતબેન મોતીભાઈ. ત્યારબાદ છાત્રાલયના દાતાઓ બળદેવભાઈ લવજીભાઈ ચરાણા. તેમનું 7 લાખ રૂપિયા દાન નોંધાયેલું છે. અમૃતભાઈ પછી તમે મોટા કેમરપી સાહેબને હા